વિસ્તારમાં આવેલી એસબીઆઈ બેંકમાં થયેલી 50 લાખ રૂપિયાની લૂંટના મામલે મોટો વળાંક સામે આવ્યો છે। આપને જણાવી દઈએ કે ગઈકાલે ઝડપાયેલા આરોપીને પોલીસ મુદ્દામાલ શોધવા માટે તે સ્થળે લઈ ગઈ હતી, જ્યાં લૂંટની રકમ છુપાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું। મુદ્દામાલ શોધવાની કાર્યવાહી દરમિયાન આરોપીના હાથમાં અચાનક બંદૂક આવી જતા તેણે વારછા પીઆઈ પર फायरिंग કર્યું હતું। તો આ દરમિયાન સ્વબચાવમાં પીઆઈ સાથે રહેલા એસીબી આરોપી પર ગોળીબાર કર્યો હતો। પોલીસના ફાયરિંગમાં આરોપીના પગમાં ગોળી વાગતા તેને કાબૂમાં લેવામાં આવ્યો હતો। સમગ્ર મામલે કિમ પોલીસ દ્વારા આરોપી સામે એટેમ્પ્ટ ટુ મર્ડર સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। તો આજે કિમ પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓ તપાસ માટે ઘટના સ્થળે પહોંચી હતી અને સાથે જ એફએસએલની ટીમ દ્વારા સ્થળ પરથી પુરાવા અને નમૂનાઓ એકત્રિત કરવાની કામગીરી હાથ ધરાઈ હતી। सूरत शहरना वराछा पोलीस स्टेशन खाते एसबीआई बैंक में थोड़ा समय पहला एक लूंटनो बनाव बनेलो। ए लूंट सबब सूरत क्राइम ब्रांच द्वारा 2 आरोपीओं की धरपकड़ करवामां आवेली अने इन्वेस्टिगेशन ऑफिसर पोलीस इंस्पेक्टर AR वाड़ा वराछा पोलीस स्टेशननाओने आ बंने आरोपीओ हेन्डओवर करवामां आवेला। ए आरोपीओ छे रिमांड उपर हता। ए दरमियान एक आरोपी शुभम ठाकोर जे छे ए क्यांय कोई जग्याए કંઈ વસ્તુ છુપાયેલી અને સંતાડેલી હોય એ બતાવવા માગતો હોય, જે સબબ ડિસ્કવરી પંચનામું કરવાનું હોય, આ ઇન્વેસ્ટિગેશન ઓફિસર AR વાળા અને સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ACP KI મોદીનાઓ પોલીસ જાપ્તા સાથે આજે ડિસ્કવરી પંચનામાની જગ્યા ઉપર પહોંચેલા અને એ ડિસ્કવરી પંચનામા સબબ આજે આરોપીને લઈને કુરસદ કન્યાસી રોડ ઉપર કાચા રસ્તા ઉપર આ આરોપી સામે ચાલીને જગ્યા બતાવેલી ત્યાં લઈ ગયેલા અને એ દરમિયાન એને જે પિસ્તોલ સંતાડેલી હતી અને મોબાઈલ સંતાડેલી હતી એ જગ્યાની નજીકમાં લઈ જતા આ આરોપી છે સંતાડેલી પિસ્તોલ છે એમાંથી પોતે નાસી જવા માટે થઈને એક રાઉન્ડ ફાયર પોલીસ ઉપર કરેલું અને એ ફાયરિંગ દરમિયાન પોલીસે સ્વ બચાવમાં એક રાઉન્ડ ફાયર કરેલો અને એ રાઉન્ડ જે છે એના પગમાં વાગતા એને ઇન્જરી થયેલી। આ સબબ ACP ક્રાઇમ KI મોદીનાઓએ કિમ પોલીસ સ્ટેશન ખાતે એટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો આ આરોપી વિરુદ્ધમાં દાખલ કરાવેલો છે। એનું ઇન્વેસ્ટિગેશન હાલ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જાદવ કિમનાઓ કરી રહેલ છે। આ ઇન્વેસ્ટિગેશન સબબ જે સીન ઓફ ક્રાઇમ છે એ જગ્યાનું આજે FSL અધિકારીની સાથે ઇન્વેસ્ટિગેશન કરી અને પંચનામું કરવામાં આવેલું છે। આરોપી વિરુદ્ધની જે કડીઓ છે અને એના પુરાવાઓ છે એકત્રિત કરવાની કાર્યવાહી હાલ ચાલુ કરેલી છે અને ઇન્વેસ્ટિગેશન ચાલુ છે।